જ્યારે કોર્પોરેશન ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના ટેન્ડર પ્રક્રિયા કરતી હોય છે ત્યારે વર્ષોની માફક જ્યારે કોર્પોરેશનના ટિપ્પર વાન હોય છે અને એ ટિપ્પર વાન કોર્પોરેશનના હોય છે ને કોન્ટ્રાક્ટ પદ્ધતિ એનું મેનેજમેન્ટ કરવા કોઈ કોન્ટ્રાક્ટરને સોંપતી હોય છે. જે મારા ધ્યાનમાં હતું, જેના હિસાબે મને જ્યારે આ ખબર પડી કે ભાઈ આટલી રકમ છે, એટલે મેં કમિશનર સાહેબને એ રીતના લેટર લખ્યો હતો કે ભાઈ આટલું બધું મેનેજમેન્ટના કોઈ દી આટલા બધા પૈસા હોય નહીં. આપણા વાહનો છે, આપણી બધી સાધન સામગ્રી છે, આપણા બધા ગ્રાઉન્ડ આપણે આપી છીએ, છતાં આજે આટલું મેનેજમેન્ટના ન હોય. પણ જ્યારે ટેન્ડર ખરા અર્થમાં જ્યારે બહાર પડી ગયું અને પછી મારા ધ્યાનમાં નહોતું એ ટેન્ડર, કે એમાં જે નવી સિસ્ટમ હતી જે ટેન્ડર પ્રક્રિયામાં સામેલ કરી હતી મારા ધ્યાનમાં નહોતી. અને એ ટેન્ડર પ્રક્રિયામાં ટોટલ ટિપ્પર વાન પાર્ટીના લેવાના થશે, કે જે નવા ટિપ્પર વાન લેવાના થાય એ જે તે ટેન્ડરર પાર્ટીએ લેવાના હોય છે. અને એમાં જે અમારે સેગ્રીગેશનનું જે એને નાખેલું છે જે સિસ્ટમ નવી, એમાં માની લો કે મટીરિયલ રિસાયકલિંગ ફેસિલિટી પ્લસ પીટીડી નાખેલું છે, પર ટન ડેનો જે અનુભવ હોય, આ રીતનું એને લોકોએ ટેન્ડરિંગ બહાર કર્યું હતું, જે મારા ધ્યાનમાં નહોતું. અને એ એનો ખર્ચો એનું માની લો કે પ્રી કોસ્ટિંગ ખૂબ ઊંચું આવે, કેમ કે એને કોન્ટ્રાક્ટરે ખુદે બધી સામગ્રી વસાવવાની છે અને એમાં મેન પાવર જે છે એ ટોટલ એને આપવાના છે અને એમાં ઘણી બધી સિસ્ટમ સામેલ કરેલી છે. જેના હિસાબે આ ખર્ચો જે થાય છે એ કોર્પોરેશનને ટૂંકમાં નુકસાન કરતા નથી. પણ ટૂંકમાં શું છે કે એ મારા ધ્યાનમાં નહોતું, પહેલાં જૂની સિસ્ટમ પ્રમાણેનું ટેન્ડર હતું એટલે મારે પત્ર લખ્યો હતો. પણ ટૂંકમાં ટેન્ડર પ્રક્રિયા આખી અલગથી હતી, જેનો ખર્ચ એટલો થાય છે. હા, કોન્ટ્રાક્ટરે જ ખરીદી કરવાની છે. એટલે ટોટલ કેમ કે 500 ટિપ્પર વાનની ખરીદી કરવાની થતી હોય છે, 400 થી 500 અલગ અલગ 3 ઝોન હોય છે, જેના હિસાબે અલગ ખરીદી કરવાની હોય.